હેલો સ્ટુડન્ટ, ફરીથી તમારા માટે લઈને આવ્યો છું સરસ મજાનો ટોપિક. અને આ છે નિબંધ લેખન, પત્ર લેખન, અહેવાલ લેખન, લોંગ આન્સર, શોર્ટ આન્સર. એટલે કે જો તમારે ગુજરાતી ભણવું છે તો તમારી જોડણી એટલે કે સ્પેલિંગ તમને આવડવા જ જોઈએ. અને એના અમુક નિયમો આપેલા છે. આ 11 નિયમો અને સાથે તેની શોર્ટકટ કીઝ. બહુ મજા આવશે. ખરેખર તમે આનંદ કરશો કે જો આ અમે 5મા 6ઠા ધોરણથી જ તે શીખી ગયા હોત તો ધોરણ 10 12 માં આટલી બધી તકલીફ ના પડી હોત. હા, યુપીએસસી જીપીએસસી વાળા માટે પણ આ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તો શરૂઆત કરીએ. ક્યાં આધારે નક્કી થાય છે જોડણી? તદ્ભવ શબ્દની જોડણી અભ્યાસના મુખ્ય 5 આધાર છે. ઉચ્ચારણ એટલે કે પ્રોનાઉન્સિએશનના આધારે, અક્ષર એટલે કે શબ્દના સ્થાન પ્રમાણે, જોડાક્ષર જોઇન્ટિંગ લેટર જે આવે છે તેના આધારે, અનુસ્વાર ઉપર જે બિંદી લાગે છે તેના આધારે, અંગ સાધક પ્રત્યય. આ 5 નિયમોને આપણે યાદ રાખી અને આપણે સરસ રીતે તૈયાર કરવાનું છે. તો ચાલો જોઈએ વન બાય વન. સૌથી પહેલા ઉચ્ચારણ ગત. શબ્દના અંતે ઈ હંમેશા જોજો દીર્ઘ જ આવે છે. તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો. સખી, ઘંટી, કીડી, શીશી, ગળી, ખાલી, ડાળી, મૂડી, દૂધી, સૂજી અને પૂંજી. બધામાં ઈ મોટી જ આવે છે. પરંતુ યાદ રાખવાનું કે જો ય હોય, જે અહીંયા તમે જોઈ શકો છો ય, યો, યો, યા, તો તેની આગળ હંમેશા ઈ જે છે તેને હસ્વ લખવી. તમારે સાથે નોટ ડાઉન કરવાનું છે નોટબુકની અંદર કે જો હંમેશા છેલ્લે ઈ હંમેશા આપણે દીર્ઘ લેવાનું છે, પરંતુ જો ય આવે, યા આવે, ઈ આવે તો તેની આગળ ઈ હંમેશા હસ્વ જોઈએ અને નોટ ડાઉન કરજો. પરંતુ ખાસ યાદ રાખજો, આ જે 4 છોકરીઓના નામ છે નીતિ, રીતિ, પ્રીતિ અને સૃષ્ટિ, એ ખાસ છોકરીઓના નામ યાદ રાખવાના, કારણ કે આ સંસ્કૃત શબ્દ છે અને સંસ્કૃત શબ્દ આ નિયમોને માનતા નથી. એટલે આ 4 છોકરીઓ નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિને યાદ રાખજો અને નોટ ડાઉન કરજો કે આમાં આ નિયમો લાગુ પડતા નથી. ઓકે, હવે આપણે જોઈએ ઉચ્ચારણ તો સમજ પડી ગઈ, પરંતુ હવે આવે છે નેક્સ્ટ અક્ષરના સ્થાન પ્રમાણે. હવે જો 2 3 4 5 એમ અલગ અલગ અક્ષરો હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીશું પહેલા નંબરથી, એટલે કે એક. જો સામાન્ય રીતે ઉપરની સાઈડમાં અનુસ્વાર વગરનું, જેમ કે ઘી, ફી, બી, સ્ત્રી, એ હોય તો ઈ હંમેશા અને ઉ હંમેશા દીર્ઘ જ આવે છે. જો ઘી હોય, ફી હોય, ઈ મોટી છે. જુ, દુ, ભૂ, રૂ, એમાં ઉ મોટું છે. પરંતુ તમને ખબર છે કે જ્યારે પણ માથા પર બિંદી લાગી જાય એટલે કે અનુસ્વાર આવી જાય એટલે ગમે તેવો મનુષ્ય હોય એ નાનો જ થઈ જાય છે. અહીંયા જુઓ તમે, હું, શું અને તું. ઉપરની સાઈડમાં બિંદી લાગવાથી એ ભાઈ તરત જ તે નાના થઈ ગયા છે. એટલે હું, શું અને તું. જો ઉપર અનુસ્વાર લાગે, બિંદી લાગે એટલે તરત જ તે એકાક્ષરી શબ્દ. યાદ રાખજો, એકાક્ષરી શબ્દ કેવો થઈ જશે? નાનો. એટલે કે એમાં જે હસ્વ છે એ લાગશે. ઓકે, યાદ રાખવાનું છે ખાસ. હવે આપણે વાત કરીશું કોની વિશે? તો કે 2 અક્ષર. તો સામાન્ય રીતે 2 અક્ષરની અંદર પહેલો અક્ષર જે હોય ને હંમેશા દીર્ઘ જ આવે છે. જો તમે અહીંયા ગીધમાં ઈ મોટો છે, ચી અને જી. એ રીતે ઉ માં જો તો ઉ, ઉ, ઉ. અહીંયા કૂચમાં અને ચૂનામાં પણ મોટું જ છે. પરંતુ ઘણી વખત તત્સમ શબ્દ આવે તો તેની અંદર એ નિયમો લાગુ પડતા નથી. ફારસી શબ્દ કે અરબી શબ્દ આવે તો એ આપણા નિયમોને ફોલો કરતા નથી. તો એ સમયે અમુક શબ્દો છે જેમ કે દિલ અને ગુનો, તો આવા શબ્દો જે વિદેશી શબ્દો છે તો એવા વિદેશી શબ્દમાં આપણા નિયમો લાગુ પડતા નથી. એટલે અહીંયા 2 જોડીની વાત કરી, પતિ અને પત્ની, માતા અને પિતા. પણ જો બહારનો વ્યક્તિ કોઈ આવી ગયો તો આપણા નિયમો લાગુ પડતા નથી. આ ખાસ વાતને નોંધ કરવાની છે. તો ચાલો હવે આપણે વાત કરીશું 3 અક્ષર વિશેની. ઓકે, તો 3 અક્ષરની અંદર સામાન્ય નિયમ એવો છે કે જો પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય, એટલે કે બંને અક્ષરો હસ્વ કે બંને અક્ષરો દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર હસ્વ હોય ને તો બીજા નંબરમાં દીર્ઘ એટલે કે મોટો કરવાનો, અને પહેલો દીર્ઘ હોય તો બીજો અક્ષર હસ્વ કરવાનો. બહુ ઈઝી છે. ફરીથી, જો સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નથી હોતા અને હોય છે તો પહેલો હસ્વ તો પહેલો બાજુવાળો
દીર્ઘ, અને જો પહેલો દીર્ઘ તો આને હસ્વ. તો સામાન્ય રીતે આપણે અહીંયા 3 અક્ષરને જોઈએ. બીજો અક્ષર દીર્ઘ હોય એવા અહીંયા આપેલા છે, જેમ કે ઇનામ, ઈરાદો, કિનારો. અહીંયા તમે જોઈ શકો છો ઈ અને અહીંયા કી નાનો છે. એની આગળની સાઈડમાં ના, રા, ના, દા આ બધા મોટા અક્ષરો છે, એટલે કે એ દીર્ઘ છે. તો અહીંયા તમે જુઓ આમાં ઉ નાનો છે, તો એની બાજુમાં આ બધા મોટા છે, હે ને? તો આ બાબતને ખાસ તમારે તમારી ડાયરીમાં નોટ ડાઉન કરવાનું છે, યાદ રાખવાનું છે. પ્રેક્ટિસ મેન પરફેક્ટ. જો પ્રેક્ટિસ નહીં કરો તો તકલીફ થશે. એટલે અહીંયા ભાઈ પણ આપણે કહે છે, જો 3 અક્ષર આવે તો હંમેશા કા પહેલો કા બીજો, કા પહેલો દીર્ઘ હોય કા બાજુવાળો હસ્વ હોય. ઓકે, આ બાબતને ખાસ યાદ રાખવાનું છે. સામાન્ય રીતે 3 અક્ષરમાં બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો દીર્ઘ બની જાય. તો એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે કે લાઈક જો કિંમતમાં કી મોટી છે, શીતળમાં શી મોટું છે, તેની બાજુમાં મ અને ત તમે જોઈ શકો છો કે બંને નાના છે ને? જો ચી મોટું તો પી નાનો, ધી મોટું તો ર નાનું, છે ને? એ રીતે ઉ ની અંદર ઉ મોટો આવે છે તો એની પછીનો જે છે એ નાનો થઈ જાય છે. તો હંમેશા યાદ રાખવાનું કે પહેલા નાનો તો બાજુવાળો મોટો, બાજુવાળો મોટો તો પાછીનો નાનો. આ બાબતને ખાસ યાદ રાખવાની છે. અહીંયા પણ આપણને પહેલા ભાઈ આવી અને યાદ દેવરાવે છે કે કઈ રીતે આપણને યાદ રાખવાનું. પહેલો, બીજો અને ત્રીજો આ 3 શબ્દની અંદર જ ત્યાં કાર્ય થાય છે. તો પછી આ શું છે? આ છે 4 કે 5 અક્ષર જો આવે ને તો એની અંદર ખાસ યાદ રાખવાનું શું કે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? હસ્વ હોવો જોઈએ. જો તમે જુઓ હિલચાલમાં હી, ભૂલામણીમાં ભૂ, ખિસકોલીમાં ખી, કુતૂહલમાં કુ, કીર્તારમાં કુ, હે ને? તો બધામાં જ્યારે 4 કે 5 અક્ષર આવે તો પહેલો અક્ષરમાં અમે શું લાગે? નાનું હસ્વ શબ્દ લાગે છે. આ 4 એ 4 છે ને, તમે એને ઓળખો છો ને? હા, એટલા માટે તમારા માટે યાદ રહે માટે રાખેલા છે. ચાલો હવે આપણે વાત કરીશું જોડાક્ષરો. જોડાક્ષર એટલે જોઈન્ટ થયેલા હોય તે. અહીંયા જો સ અને ત્ર જોડાક્ષર છે, સ અને સર એ જોડાક્ષર છે, ઠ અને ઠ. તો યાદ રાખવાનું ઈ અને ઉ હસ્વ આવે જોડાક્ષરની પહેલા. જોડાક્ષર હોય તો અહીંયા ઈ જો તો નાનો છે. એ રીતે અહીંયા લ જોઈન્ટ છે તો અહીંયા ઉ નાનો છે. અહીં સ્ત્રી, જિલ્લો, ડિગ્રી, લિફ્ટ, ગુસ્સો, ઉલ્લુ, હુન્નર આ અન્ય ભાષાના શબ્દો છે. તો આથી ઘણા એવા પણ શબ્દો હોય જે બીજી ભાષામાંથી આપણે લીધેલા હોય, અરબી, તુર્કી, અંગ્રેજી, તો એ સમયે એના નિયમો લાગુ પડતા નથી. તો આ ભાઈઓ જે આપણને શીખવાડે છે એ પ્રમાણે આ બાબતને ખાસ નોંધમાં લેજો. અને આવા શબ્દો હંમેશા બોર્ડમાં અને સ્કૂલની અંદર પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ એનું યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીશું અનુસ્વાર એટલે ઉપર લાગે છે બિંદી. તમને ખબર છે ક ખ ગ જે આપણે લખીએ ને તો એમાં જે પંચમ શબ્દ આવે છે ને એ આ 5 લોકો હોય છે. આને અનુસ્વાર બને. અને અનુસ્વારની અંદર તમે જોડાક્ષરની અંદર જુઓ ચંદ્ર અહીંયા બિંદી છે, અહીંયા અડધો ન છે. કિંમત અહીંયા મ છે, આંસુમાં અહીંયા અડધું ન છે. તો આવું નથી હોતું હા ભાઈ. કારણ કે ચંદ્ર લખાય ને ત્યારે ખરેખર એ વર્ગમાં અનુનાસિક વ્યંજન સાથે ચંદ્ર બોલાય છે. લખવાનું તો એ રીતે જ હોય છે. આમ કિંમત ખરેખર વર્ગમાં અનુનાસિક શબ્દ છે. કિંમત આ રીતે બોલાય પણ લખવાનું એ રીતે જ છે. આંસુનો સ્વર પોતે નાસિક્ય છે. નાસિક્ય કોને કહેવાય? જે નાકમાંથી નીકળતા શબ્દો હોય તેને. તેના નાસિક્યપણામાં કોઈ વર્ગમાં વ્યંજન જોડાતો નથી. ચંદ્ર, કિંમત આદિ બોલતી વખતે જોડાક્ષરના ઉચ્ચારણને થડકો લાગે, આથી આંસુમાં નથી લાગતું. ચંદ્ર, કિંમત આદિ અનુનાસિક વ્યંજન સૂચક અનુસ્વાર કહેવાથી આથી આ બધાની અંદર એનો અનુસ્વાર કેવો છે? કોમળ છે. એટલે આ બાબતને ખાસ આપણે નોટ ડાઉન કરવાનું છે કે જે છેલ્લા આવે ને પંચમ વર્ણ, એ પંચમ વર્ણની અંદર અનુનાસિકના આ બધા નિયમો છે. ચંદ્ર, કિંમત, આંસુ આ બધા ખાસ પૂછાય છે. એટલે ચંદ્રબિંદીને અનુસ્વારને આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીશું તીવ્ર અનુસ્વાર આવે તો શું, અને એ પછી જોડાક્ષર આવે તો શું કરવાનું. તો જો અહીંયા આપેલું છે કે તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. તેમાં પૂર્વનો સ્વર હસ્વ સ્વર લખાય છે. તો જો અહીંયા બિંદીની ઉપર આવ્યું ને તો અહીંયા નાની આપેલી છે, બિંદી છે નાની આપેલી છે, હિન્દ નાની આપી છે, અહીંયા કુ નાનો છે,
है ने જો તમે તો આ જ્યારે એ જોડાક્ષરની અંદર આવા શબ્દો હોય તો આ બાબતને ખાસ આપણે યાદ રાખી અને નોંધ કરવાની છે કે આ રીતે ઈ અને ઉ જ્યારે અનુસ્વાર આવે છે ત્યારે નાના જ લાગે છે. અહીંયા વળી પાછા આપણને બેન આવીને સમજાવે છે કે બિંદી આવે તે બધા લોકોને કેવા કરી નાખે છે, નાના. હે ને, તો એ વસ્તુને ખાસ યાદ રાખવાનું. હવે આપણે નાસિક્યની અંદર સ્વર સૂચક અનુસ્વાર આવે તો શું કરવાનું? જો ઉચ્ચારણ કોમળ હોય ને તો ઈ અને ઉ દીર્ઘ જ હોય છે. જેમ કે કોમળ હોય તો હંમેશા બિંદી જે છે એ પોતાની દાદાગીરી બધી જગ્યાએ બતાવતું નથી. ખાલી ખોટા બેનને બદનામ નહીં કરતા. જો છીંક, પીછી, ભીંત, રીંચ, ખીટી, તો આની અંદર નાસિક્ય સ્વર સૂચક છે અને નાસિક્ય સ્વર સૂચક હોય ત્યારે અનુસ્વાર આવે છે. ઉચ્ચારણ જો કોમળ હોય ને તો જ આવું કાર્ય થઈ શકે, બાકી નહીં. એટલે તમારે પ્રોનાઉન્સિએશન કરવાનું, ઉચ્ચારણ કરવાનું. જો ઉચ્ચારણ યોગ્ય બને તો ત્યાંનો સંબંધ થઈ શકે. અને હવે આવે છે પાંચમો નિયમ, એટલે કે અંગ સાધક નિયમ. અંગ સાધક ની અંદર અહીંયા આપેલા છે પ્રત્યય શું છે? તો છે પૂર્વ પ્રત્યય. આગળની સાઈડમાં લાગે તો એને પૂર્વ પ્રત્યય કહેવાય. જેમ કે અહીંયા આપેલું છે ઉપ, કથાની આગળ લાગ્યું છે ઉપકથા. ગ્રહ આગળની સાઈડ ઉપગ્રહ. નામ ઉપનામ. મંત્રી. તો આ બધાની અંદર આ બધાને પૂર્વ પ્રત્યય કહેવાય છે ને. ધોરણ 9 ની અંદર તમે શીખ્યા હશો ઉપ, તત, સુ, કુ, અનુ. આ બધા શું છે? પહેલા લાગતા હોય એને પૂર્વ પ્રત્યય કહેવાય. અને પછીનો જે આવે એના અર્થ કહેવાય અનુજ, અનુચર, અનુસ્નાતક, અનુક્રમ. આ પણ આગળ જ લાગેલો છે, એનું નામ, એનો અર્થ થાય છે પછી. આમ અન પ્રત્યે લાગે અનુત્તર, અનુચિત, અનુપમ. આ બધાનો અન પ્રત્યય લાગે છે. તો આ પ્રત્યયો ખાસ આપણે યાદ રાખવાના છે, જે હંમેશા અનુસાધક પ્રત્યેની જોડણીની અંદર ખાસ સરળતાથી યાદ રાખી શકાય તેવી બાબત છે. એટલે ફટાફટ નોટબુક અને પેન લઈ તેની અંદર આ ભાઈ જે રીતે લખે છે એમ ફટાફટ લખી કાઢજો અને યાદ પણ રાખજો. આગળ છે, જો સંધિની અંદર તમે જોયેલું હશે દુ, એમાં ડબલ ડોટ આવે, ક્યારેક સ હલંત વાળો આવે તો ક્યારેક ર હલંત વાળો આવે. તો આ જે ડબલ ડોટ છે એને વિસર્ગ કહેવાય. વિસર્ગ છે ને ક્યારેક ર નું કામ કરે છે હલંત વાળો, ક્યારેક સ નું કામ કરે છે હલંત વાળો, તો ક્યારેક વિસર્ગ નું જ કામ કરે છે. તો આ બધાના નિયમો આપ્યા છે. ડબલ ડોટ એટલે કે વિસર્ગ, શ, ર, અને એ જ્યારે ડિસજોઈન થાય તો અહીંયા ર, અહીંયા અડધો ર છે, આ અડધો ર છે, અને આ શ અહીંયા આ રીતે શ જોઈન્ટ થઈ ગયેલો છે, ને અહીંયા વિસર્ગ જ છે. ખાસ યાદ રાખવાનું, સ્વર અને ઘોષ વ્યંજન પહેલા નીર અને દૂર ઉષ્માક્ષર છે એટલે એનું ઉચ્ચારણ વધારે સારું બને છે. ની, દુ, ચ પહેલા શ, ક, પ, ફ અને પહેલા શ આવે છે. આમ આપણે બીજા જોઈએ તો એમાં છે વી ના આધારે, જેમ કે વિકેન્દ્રી, વિસર્જન, વિજાતીય, વિદેશો. એ અહીંયા અલગ અલગ પ્રકારના અર્થ આપે છે જે નકાર આવે છે જ્યારે અમુકની અંદર એની વિશેષતા બતાવે. હે ને, કેન્દ્રનું વિકેન્દ્રી થઈ જાય, સર્જનનું વિસર્જન થઈ જાય, ઓપોઝિટ શબ્દ થઈ ગયા એટલે વિરોધી શબ્દ થયા. તો એ રીતે વિશેષતા બતાવી હોય તો એના નમ્ર, તો કે નહીં વધારે પડતો નમ્ર છે તો એને વિનમ્ર કહેવાય. દ્રોહ કરે છે, ભયંકર વિદ્રોહ કરે છે, તો એને શબ્દની અંદર વિશેષતા પ્રગટ કરે છે. તો જો વી એક જ છે પણ એક નેગેટિવ કરે છે તો એક એની વિશેષતાની અંદર વધારો કરે છે. આ બાબતને ખાસ નોંધ કરવાની છે. આ ભાઈ જે રીતે લખે છે તેમ તમે પણ તમારી નોટબુકમાં લખી કાઢો. હવે આવે છે પરી. જો પરીનો અર્થ એ થાય છે આપણી ચારે બાજુ હોય ને તેને કહેવાય પરી. એટલે ઉડવા વાળી જે પરી આવે છે આકાશમાં એ નહીં. આ પરી જો મોટી કરો ને તો એ ઉડવાળી પરી થઈ જાય. ચારે તરફ ને પરિપૂર્ણ કહેવાય. પરીક્ષા, પરિગ્રહ, પરિણામ, પરિણીત, પરિભાષા, આમાં ચારે બાજુની ભાષાની વાત કરી છે. એટલે પ્રતિ છે, અધિ છે, અભિ, પરી, પુરસ અને બિન. આ બધા પણ આપણા પ્રત્યયો છે. આ બધાના ઉદાહરણ સાથે તમારે નોંધ કરવાની છે. બિલકુલ પણ આ ભાઈની જેમ ગાંડાની જેમ નહીં લખતા, સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાનું છે અને આ ખરેખર તમને એક્ઝામમાં કામ લાગશે. હવે આવે છે પાછળની સાઈડમાં લાગે છે તેને કહેવાય પર પ્રત્યય. એના ઉદાહરણો આપ્યા છે. ઇક પ્રત્યય. ઇકમાં પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. અ, આ, ઈ, એ, ઐ અથવા ઉ, ઓ અને ઔ. જેમ કે આનું બને સમાજનું બને સામાજિક, પ્રમાણનું બને પ્રામાણિક, સમયનું બને સામાયિક, શરીરનું બને શારીરિક. બરોબર ને? આ રીતે અ,
આ બધા સ્વરોને ધ્યાનથી આપણે લખવાના છે. ખાસ કરીને તમે જ્યારે સમાસ કરશો ને તો સમાસની અંદર હિતવાચક સંજ્ઞાના આધારે ઉપપદ સમાસ જ્યારે બને છે, બહુરી સમાસ બને છે, તો એ સમયે આ ખાસ કામ લાગે છે. હિન્દીની અંદર પણ તમને કામ લાગશે જ્યારે કર્તુવાચક સંજ્ઞા અથવા કૃતવાચક સંજ્ઞા કરતા હશો એ સમયે. તો આ પ્રત્યયો ખરેખર ખૂબ જ કામના છે. હવે શોર્ટકટ કીઝ આપેલી છે કે આ બધા 11 નિયમો કઈ રીતે યાદ કરવા. હા, તમે આનો સ્ક્રીનશોટ આ બેનની જેમ લઈ શકો છો. તો જોઈએ કઈ રીતનું છે. નંબર 1, શબ્દના અંતે ઈ હંમેશા દીર્ઘ હોય છે. ય અક્ષર પહેલા ઈ હસ્વ આવે છે. એકાક્ષરીમાં ઈ દીર્ઘ હોય પણ જો અનુસ્વાર હોય તો બે અક્ષરમાં પહેલો અક્ષર દીર્ઘ, ત્રણ અક્ષરમાં બીજો અક્ષર દીર્ઘ અને પહેલો હસ્વ, ત્રણ અક્ષરમાં બીજો હસ્વ તો પહેલો દીર્ઘ, બંને એકબીજાને અરસપરસ છે. 4 કે 5 અક્ષરમાં પહેલો અક્ષર હસ્વ યાદ રાખવાનું. જોડાક્ષરમાં ઈ અને ઉ હંમેશા હસ્વ આવે અને ઉચ્ચારણમાં અનુનાસિક અને અનુસ્વારનું યોગ્ય ધ્યાન રાખી પછી લખવાનું. હા, સ્વર અને હસ્વ સ્વરનું ધ્યાન રાખી નાસિકા સ્વર, અનુસ્વાર, એનું કોમળ ઉચ્ચારણ અને વધારે સારા ઉચ્ચારણ પ્રમાણે ઈ અને ઉ દીર્ઘ આવે છે કે હસ્વ આવે છે એનું ખાસ યાદ રાખવાનું છે. અને છેલ્લે આપણે કહ્યું તે કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયનું આપણે ખાસ નોંધ કરી લખી પ્રેક્ટિસ કરી અને આપણે આપણી જોડણીને વધારે સારી બનાવવાની છે. તો બતાવો કેવો લાગ્યો આજનો વિડીયો. જો ખરેખર સારો લાગ્યો હોય તો લખજો અને સારા માર્ક્સ આવે તો મને કમેન્ટ્સ કરજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. પણ એક બાબત તો યાદ રહેવાની રહી ગઈ. એ શું છે? પ્રેક્ટિસ કરજો. જો પ્રેક્ટિસ નહીં કરો ને તો જોડણી અત્યારે તો સારી લાગી પણ પછી સારી નહીં લાગે જ્યારે માર્ક્સ નહીં આવે તો. ઓકે, ઓલ ધ બેસ્ટ.